ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે મીડિયાકર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન સામાન્યની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી ફિટ ઇન્ડિયાની સંકલ્પના આપી છે. ત્યારે આ પહેલે આગળ ધપાવવા હંમેશા પ્રજાનો અવાજ બનતા એવા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાકર્મીઓ માટે રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનિંગના કાર્યક્રમો યોજી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના મંત્રને સાકાર કરવાની હિમાયત કરી છે. જેના ભાગરૂપે માહિતી નિયામક શ્રીની કચેરી ગાંધીનગર, જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર છોટાઉદેપુર ખાતે જિલ્લાના મીડિયાકર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. રાજ્યવ્યાપી હેલ્થ ચેકઅપ માટેના ઉપક્રમનો લાભ લઈને છોટાઉદેપુર જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના 27 પત્રકાર મિત્રોએ પોતાના સ્વાસ્થ્યને અગ્રિમતા આપી આરોગ્યની દરકાર કરી કેમ્પનો લાભ લીધો હતો. જેમાં મીડિયાકર્મીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે 35 વર્ષથી વધુ ઉંમરના પત્રકારોના એક્સ-રે અને ઇસીજી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પનો લાભ લઈને સંતોષની લાગણી અનુભવતા પત્રકાર મિત્રોએ સરકાર અને માહિતી વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મીડિયાકર્મીઓને સારી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે અને આરોગ્યનું સમયસર મૂલ્યાંકન થાય તે હેતુથી આયોજિત હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ સવારે 9 કલાકથી બપોરે 12 કલાક સુધી ચાલ્યો હતો. આ કેમ્પમાં જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂત, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના કર્મચારી, જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક વિભાગના પત્રકારો અને જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.